દ્રૌપદી એક વિવેચન એક વ્યક્તિએ કર્યું છે બહુ સરસ કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ને, ભગવાન 125 વર્ષનું આયુષ્ય પૂરું થયું અને સ્વધામ પધાર્યા એ પહેલા એને બેને યાદ કર્યા, ફક્ત એક તો રાધા અને બીજા દ્રૌપદી. ભગવાન કૃષ્ણએ રાધાને કહ્યું છે કે રાધા મને માફ કરી દે, તારી મને મહેજ જાતનો મનોરથ પૂરો નહીં કરી શક્યો. રાધાને કૃષ્ણની સાથે લગ્ન નહોતા કરવા. લગ્નની પરિભાષા શું છે, વ્યવહાર જીવન છે, એ રાધાને પસંદ નહોતો. એ મારી જવાબદારી હતી, કારણ કે લગ્ન જ કરવા હોત તો 16,108 ની જગ્યાએ 16,109 થાય. એક વધારો તો વાંધો નહોતો. રાધા doesn't want to marry with Krishna. ફિઝિકલી તાકાત નથી આવતી. હું તો ત્યાં સુધી કહું છું મેન્ટલી નથી આવતી. જેને ભગવાનને આપી જ લેવું છે, જેને કઈ લેવું જ નથી, એનું નામ રાધા. કોઈ રાધાને જઈને પૂછે કે તારા કૃષ્ણ સાથે લગ્ન નથી થવાના, ગાંડી થઈ ગઈ વાહે વાહે નહીં પર, ત્યારે રાધા કહે છે કે હું ક્યાં ફરું છું, એ આવે મેં उनके पीछे नहीं, दुनिया है मेरे पीछे, लेकिन मैं उनके पीछे. स्नेह छोड़ी दो के साथ. અશ્વત્થામાની પાસે મણી, યાદ રાખજો શું મણી, મણી એને લઈ લીધો છે કૃષ્ણ ભગવાન. બ્રાહ્મણને મારવો એ જ એનું અપમાન નથી. બ્રાહ્મણને હિત કરીને, ચપ્પુ મારીને કે એનું ગળું કાપીને મારવો એ એનું અપમાન નથી. બ્રાહ્મણનું અપમાન શું છે એ શ્રીમદ ભાગવત બતાવે છે. બ્રાહ્મણનું અપમાન એ છે કે એને એના અધિકારથી નિવૃત્ત કરી દો, અધિકારથી ચ્યુત કરી દો. એનું અભિમાન છે કે ચોટી છે. બ્રાહ્મણનું અભિમાન શું? ચોટી કાપી દો, દાઢીનું જ કાપી દો, અને પેલો મણી જે હતો એ લઈ લીધો. આજની તારીખમાં નર્મદા પરિક્રમા તમને સાંભળ્યું છે? નર્મદા પરિક્રમા, હા, નર્મદા પરિક્રમામાં જે લોકો ચાલતા ચાલતા જાય છે ને, એમ કહેવાય છે જેને અનુભવ કર્યો હોય એ આજની તારીખમાં અશ્વત્થામા હાથ કરીને માખણ માંગશે. કેમ? હજુ પેલો મળી નીકળ્યો ને અશ્વત્થામાનો, એનો હજુ દાખલો મળે છે, એ હજુ ચલન કરે છે. એને શાંતિ આપવા માટે થઈ, એને સાકા કરવા માટે થઈ. આજની તારીખમાં પણ અશ્વત્થામા જો કોઈ અધિકારી વ્યક્તિ પ્રેમથી નર્મદા પરિક્રમા કરે તો એને આવા અનુભવ થાય. વૃંદાવનમાં આજની તારીખમાં પણ રાસ રમાય છે. અધિકારીઓ જાણી શકે. નિધિવનમાં ગયા છો, ઇન્ડિયામાં વૃંદાવન જાઓ ને, નહીં ગયા તો આ છોકરાઓનો ખાસ બધા વૃંદાવન જાઓ એક વાર, વૃંદાવનમાં જાજો એક વખત. અને ત્યાં નિધિવન છે. 6 વાગ્યા પછી ત્યાં એક કીડી પણ નથી રહેતી. એક કીડી પણ નહીં રહી 6 વાગ્યા પછી. કેમ? કારણ કે રોજ સંધ્યા થાય ને એટલે 6 વાગ્યા પછી, એટલે કે સંધ્યા પછી રાધા અને કૃષ્ણનો રાસ. અને ત્યાં એ જગ્યા કે પ્રદેશ જે છે એમાં તો કૃષ્ણનું કંઈ બહુ હાલતું નથી. ભલે એ ભારતની અંદર પુરુષ પ્રધાન છે, પણ તમે વૃંદાવનમાં જાઓ ને, ભલે કૃષ્ણનું અસ્તિત્વ છે, પણ મને કહેવા દો રાધાનું જેટલું ત્યાં ચાલે છે ને એટલું કૃષ્ણનું નહીં આવતું બાપા. તમે જુઓ ત્યાંનો સાયકલ વાળો પણ હોર્ન નહીં મારે. શું બોલે? રાધે રાધે. બરસાનામાં જાજો એ મેરે સર પર હાથ રખ દો રાધા રાની. મેરે સર પર હાથ
જો એનું સામ્રાજ્ય છે, એનું આધિપત્ય છે, એનો પ્રભાવ છે, આ ખબર ક્યારે પડે? માર્ક કરીશ કોઈ વાત? હું તમને કહું, હવે આજથી તમે કહેશો હા વાત સાચી, ખબર તો છે, પણ આવું દર્શન તમે કોઈ વાર ઘણી વાર નહીં કરી શકે. ભગવાન કૃષ્ણને કેટલી રાણી? 16,108. આ બધી રાણીઓમાં એ કોની જોડે ઉભા છે? એટલે એનું તો નામ જ નથી 16,108. એ છતાં રાધે રાધે કૃષ્ણ વાત સાચી કે નહીં? તો સમજી લો, પેલી બધાની છોડીને કોની સાથે? હો રાધા રે, આંખે પધરાણી તો આગી રહી જાય, અને તું તો કનૈયાની સાથે ખબર પડે કે રાધાનું માન કેટલું. અને વાત તો એ છે, સમજાવો, આ ખાનગી વાત એ છે કે ભગવાનને 16,100 કન્યા તો કઈ રાણી કઈ કે પેલા રાક્ષસ થી છોડાવેલી તે, પણ આજ તો અસ્તપત્રાણી, ઓફિશિયલ મેરેજ, અને જે નજીક જ રહેવા વાળી અસ્તપત્રાણી ભગવાનની આ બધાને પણ દૂર કરીને બોલી દીધા. બોલો હવે આ ક્યાંનો ન્યાય છે? તે છતાં પણ કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે પેલી 16,108 રાણીએ વિરોધ કર્યો. હવે આનાથી વધારે શું કહેવું? કોઈએ વિરોધ કર્યો છે ખરો? એનું કારણ શું છે? પરસ્પર એકબીજા પર વિશ્વાસ. પેલી રાણીઓને ખબર છે ભલે રાધાની બાજુમાં ઉભા છે, પણ નિષ્પાપ છે રાધા. મારા કૃષ્ણને અમારાથી દૂર કરે એવી રાધા નથી, પણ જો અમે કૃષ્ણને રાધાથી દૂર કરવા જઈશું તો કૃષ્ણ અમારાથી દૂર થઈ જાય. જો અમારે કૃષ્ણની સાથે રહેવું હશે તો રાધા સાથે રહેવા માટેની મંજૂરી અમારે આપવી પડશે. એકબીજા પર પરસ્પર કેટલો વિશ્વાસ છે દ્રૌપદીએ કહ્યું છે છોડી દો, અને અશ્વત્થામાને મુક્ત કર્યા છે. યાને મણી કાઢી લીધો, દાઢી જ કાઢી લીધા અને એને મુક્ત કર્યા છે. ત્યારબાદ કથા એમ કે છે જ્યારે 5 દીકરાના મળદા ઉઠાવ્યા અને એ સ્મશાન તરફ જાય છે, ત્યારે દ્રૌપદી ભગવાન કૃષ્ણના ખભા પર માથું મૂકીને રડે છે. કૃષ્ણ પૂછે છે દ્રૌપદીને કે કૃષ્ણા તું ક્यों रो रही है? અને દ્રૌપદીના જે શબ્દ, દ્રૌપદીએ કહ્યું છે કે હું એટલા માટે રડું છું
મારા 5 દીકરા મર્યા એટલા માટે નહીં, એ તો મૃત્યુ જીવન અને મૃત્યુ શું છે એ તો હું જાણું છું તમારી સાથે. એટલે જેનું જીવન છે, જેની એન્ટ્રી છે, એનું એક્ઝિટ છે, આઈ નો. પણ એટલા માટે મને દુઃખ થાય છે કે અશ્વત્થામાએ મારા દીકરાઓને ઊંઘમાં મારી નાખ્યા. જાગતા હોત ને મારત ને તો મારા દીકરા અંતે તારું નામ લે. અને એટલા માટે વાલા અંત સમયે એને બોલાવો. સૌને મારો સાધને વાલા એ કરું હું તો અંત સમય મારો આવશે જ્યારે આ દેહનું નહીં રહે એવી સમય મુખે તુલસી દેજે. એવી સમય હે મુખે તુલસી દેજે અને દેજે યમુના પાર. સમય મારો સાધને વાલા દ્રૌપદીએ જ્યારે આવી વાત કરી, ભગવાન કહે છે દ્રૌપદી તારા દીકરાઓને તો એ તો મારી પાસે જ રહેશે. દ્રૌપદીને આશ્વાસન આપ્યું છે. અને ત્યાર પછી કથામાં એમ કહે છે કૌરવ પાંડવોનું યુદ્ધ થયું, પાંડવોનો દિગ્વિજય થયો છે. ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર છોડી અને દ્વારકા જવા માટે નીકળ્યા છે. એમાં અભિમન્યુની પત્ની ઉત્તરા દોડતી આવી છે. પોતાના ઘરનું રક્ષણ કરવા માટે અશ્વત્થામાને ખબર હતી કે પાંડવોનો છેલ્લો અંશ એ ઉત્તરાના ગર્ભની અંદર છે, હું એને મારી નાખું. યાદ રાખજો, પ્રતિશોધ કોઈ દિવસ નહીં કરતા. પ્રતિશોધ એટલે શું? દુશ્મનાવો, વેર. હું તો બધાને કહું છું કે જિંદગીની અંદર કોઈની પણ સાથે બને ત્યાં સુધી વેર ભાવના અંદર ભાવતા નહીં. તમે ભાવશો તો ઉઠશે. વ્યક્તિ ભૂલતા શીખે. આપણે ઊંધું જે યાદ રાખવાનું છે એ ભૂલી જઈએ ને ભૂલવાનું છે તે. ઘણા તો એવા છે કે મરતા મરતા પોતાના દીકરાને બોલાવે અહીંયા આવે છે. તારે જેની સાથે સંબંધ રાખવો એની સાથે રાખજે, જેની સાથે બોલવું હોય એની સાથે બોલજે, પણ તારા કાકા સાથે બોલતો નહીં. આ મરતા મરતા ડોહો વેર આપી ગયો. તે ઓરો પણ મરતા મરતા એના દીકરાને કે મારો બાપ કહી ગયો તો કે બધા હાથે બોલજે પણ તારા કાકાના દીકરા હાથે બોલતો બોલો. હવે આ હેડ્યું પછી તો મને એટલું તો આપણે ઉપર જઈએ ત્યારે શું લઈને જવાના કે ભાઈ શું લઈને જવાના? મિલકત લઈ જવાના, હાડી પહેરી છે એ કાઢી લેવાના છે મારા ઘરે. કાંઈ રહેવાનું નથી. નથી દાગીનો જવાનો, નથી કપડા જવાના, નથી મિલકત જવાની. આ બધું આપણે જાણીએ છીએ ખરા. તો બેસ્ટ નહીં એ છે પ્લીઝ દુશ્મન અવર નહીં લઈ જતા. ભાઈશ્રીને હમણાં મેં કથામાં સાંભળ્યું, એમણે કહ્યું કે તમે વાવો ને અથવા કમાવો ને તો મિત્ર કમાજો. શું કમાજો? મિત્ર કમાજો, ફ્રેન્ડ્સ. વાવેતર મિત્રનું થવું જોઈએ. તમારા લિસ્ટની અંદર તમે કેટલા રૂપિયા કમાવો. જો પૈસા તો એવું છે ને ભાઈ, 60 વર્ષની ઉંમર થશે ને 70 વર્ષની પછી કોઈ ભામો મળશે ને તો કોઈ એમ નહીં પૂછશે કે તમારી પાસે કેટલા પાઉન્ડ છે. એવું નહીં પૂછશે. તમને એમ જ પૂછશે છોકરા બીજા કેમ છે,
તમે ઓલરાઈટ લખો ને, તમારા પગ કેમ છે, તમારી આ કોઈ એમ પૂછ્યું કે તમે પૈસા કેટલા છે? એટલે એનું મહત્વ છે જ નહીં. હા, જીવન જરૂરિયાત માટે પૈસા આવશ્યકતા છે. મંદિરોના નિર્માણ માટે અને નિર્વાહ માટે થઈને પૈસાની આવશ્યકતા છે, એ તમે કરી લો. પણ એટલું પણ યાદ રાખજો ભાઈ સાહેબ, આપણી પાસે વાલની વિધિ પણ રહેતી હશે ને તો દીકરાઓ રાખશે નહીં. એક બાપ મળ્યો કે બે દીકરા હતા, ઈ નજીક આવ્યા, રડતા હતા. બાપના છાતી પર માથું મૂકીને રડતો તો મોટો દીકરો. એમાં એની નજર ગઈ કે બાપાના આંગળીમાં, પહેલી આંગળીમાં 4 તોલાની વીંટી છે. એટલે રડતા રડતા પેલા આમ વીંટી કાઢવાની ટ્રાય કરી. એવામાં નાનો જોઈ ગયો એટલે પેલા નીકળી નહીં. એટલે ઉભા થઈને નાનાને કહ્યું, વીંટી વીંટી. એટલે નાનો પડ્યો ને, એટલે એવો પડ્યો મચ્છીઓ વાત કરીને. પણ પેલા ડોહાએ કેટલા વર્ષોથી પહેરી હશે એટલે નીકળતી નહોતી. એટલે નાનાએ ઉભા થઈને ત્યાં બે નક્કી, એટલે હસો નહીં તમે પેલા બે જણાએ નક્કી કર્યું કે એક કામ કર. મોટાએ નાનાને કહ્યું, સાબુ લઈ જા. શું કે છે? તો ઓલો પેલો બાગમાંથી જઈને હાબુ લઈ આવ્યો. એનું આ લોકોએ મિશ્રણ કર્યું વાટકીમાં ને મિશ્રણ ઘસ્યું એટલે આ તોય નહીં નીકળી. હવે એટલે છેલ્લે પેલા મોટાએ કહ્યું, નાના ને હવે થોડું લોહી નીકળવાનું છે. હું આમ ક્યાં એટલે કઈ નથી લઈ જવાનું. ગોવિંદ ભગત કહે છે, લાવ્યા તા કેતલો ને લઈ જવાના કેતલો. લાવ્યા તા કેતલો ને લઈ જવાના કેતલો. એ અંતે તમારા દીકરાઓ દાન પુણ્ય કરે તો એ તમારા ખાતામાં નહીં, એના ખાતામાં લખાવે. એટલે સમજ પડી સુરેશ સાહેબ. ઉત્તરાયણ છે, અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે કે પાંડવોનો અંતિમ અંશ ઓલાની ગર્ભની અંદર છે. ઉત્તરે આવીને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મારા ગર્ભની રક્ષા કરો. અને ભગવાને નાનું અંગૂઠા જેટલું લઈ અને ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું છે. આ ઉત્તરાના ગર્ભની અંદર કોણ હતું? પરીક્ષિત હતા. અને જે પરીક્ષિત ઉત્તરાના ગર્ભની અંદર જે પરીક્ષિતે ઉત્તરાના માના ગર્ભની અંદર જ ભગવાનના દર્શન કર્યાની કથા છે. ભગવાન એને બચાવી છે, એના ગર્ભને બચાવો. અને ત્યારબાદ કથા આવે છે, ભગવાન પુનઃ એકવાર
દ્વારકા જવા માટે નીકળ્યા. એવામાં કુંતા આવે છે અને કુંતાએ ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારે તમારી પાસે કંઈ માંગવું છે. અને ભગવાને કહ્યું છે કે તમારે શું માંગવું? જગતની અંદર પ્રથમ સ્ત્રી અને પ્રથમ વ્યક્તિ એવી છે જે ભગવાન પાસે આ માંગે છે. આપણે બધા ભગવાન પાસે સુખ માંગીએ. ઉત્તરાએ માંગ્યું, મને દુઃખ જોઈએ છે, વિપત્તિ જોઈએ છે, આપદા જોઈએ છે. ભગવાને કહ્યું છે કે વિપત્તિ શેને માટે? ત્યારે કુંતાએ કહ્યું કે તમને સમજણ નહીં પડી. જ્યાં સુધી મારા દીકરા પાંડવો દુઃખી હતા ત્યાં સુધી તમે હતા. હવે અમારી પાસે ગાડી આવી, સુખ આવ્યું, એટલે તમે વયા જાઓ છો. તો એનો અર્થ તો એમ કે દુઃખમાં સારું હતું કે તમે અમારી હારે હતા. એટલા માટે વિપત્તિ જોઈએ. કારણ એ છે વિપદ વિસ્મૃતિ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. જ્યારે ભગવાનનું નામસ્મરણ જ્યારે ચૂકાય છે ત્યારે વિપદ યાને આપદા આવે, ત્યારે દુઃખ આવે. સંપન્ન નારાયણ સ્મૃતિ, ભગવાનનું નામસ્મરણ કરવાથી, સ્મૃતિ રાખવાથી ભગવાન ભૂલાતા નથી. અને ભગવાન મારું તમારું. અને ભગવાને કુંતાને આશીર્વાદ આપ્યા છે કે જાઓ, તમારા એન્ટાયર ફેમિલીમાં વિપત્તિ રહેશે, જેનાથી તમે મને યાદ કરશો. ત્યારબાદ પુનઃ એકવાર નીકળવા માટે જાય છે ત્યારે તો યુધિષ્ઠિર આવે છે. યુધિષ્ઠિરે આવીને કહ્યું છે કે આટલી લોહિયાળ ગાડી પર હું બેસવા તૈયાર નથી. હે ગોવિંદ, ભગવાનને કહ્યું, હું આ ગાડી ઉપર બેસવા માટે લાયક નથી, અથવા તો મારે નથી બેસવું. કારણ મેં મારા ગુરુને માર્યા, ભાઈને માર્યા, સગાને માર્યા, સંબંધીઓને માર્યા, આટલા બધાને માર્યા, પછી ગાડી મળી એ પણ શું કામની? એટલે ભગવાન કૃષ્ણ વિચાર કરે છે, અર્જુનને જે વિષાદ થયો હતો આને પણ એવો વિષાદ થયો છે. લાવ આનો વિષાદ દૂર કરો એમ વિચાર કરી અને ભગવાન સર્વ પાંડવોને લઈને ગયા. ક્યાં? ભીષ્મ પિતામહ, જ્યાં બાણશૈયા પર સૂતા હતા. જિંદગીના છેલ્લા શ્વાસ ગણે છે. આમ તો ભીષ્મ પિતામહને પોતાના પિતા શાંતનુ તરફથી આશીર્વાદ હતા કે જ્યાં સુધી તને જીવવું હશે, જ્યાં સુધી તારી જીજીવિષા હશે, ત્યાં સુધી તું જીવી શકશે. પણ હવે ભીષ્મને વિચાર આવ્યો કે બસ હવે મારી આયુષ્ય પૂરું કરવું જોઈએ. પણ ભગવાનને આવવાની રાહ જોતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને લઈ અને ભીષ્મની પાસે આવ્યા છે. ભીષ્મને ભગવાનના દર્શન કર્યા છે અને પછી કહ્યું છે કે મારે ભગવાને કહ્યું છે કે હવે તમે તમારા મૃત્યુને બોલાવી લો. અને ત્યારે ભીષ્મએ કહ્યું કે એક વાર મારા મનમાં ખટકો રહી ગયો છે. શું કહે છે? કે મારી એક દીકરી છે જેને જ્યાં સુધી હું પરણાવ નહીં ના ત્યાં સુધી એ કુંવારી રહેશે. અને કુંવારી દીકરીને મૂકીને ક્યાં જાઉં? મારે મારી દીકરીને પરણાવવી છે. બધા જ પાંડવો વિસ્મય પામ્યા છે. બધા પાંડવો વિચાર કરે કે આને તો લગ્ન જ નથી કર્યા, તો આને દીકરી આવી ક્યાંથી? અને કોણ આની દીકરી? ત્યારે ભીષ્મએ ચોખવટ કરી, ખુલાસો કર્યો. શું કર્યું? શ્રીમદ ભાગવતની અંદર પ્રસિદ્ધ જેને ભીષ્મ સ્તુતિ કહે છે, ઇતિમતિ રૂપકલ્પિતા વિભૃષેણ ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. ભગવતી સાત્વત
સાધુ પાત્ર